he's here with us. This is Bharat Bhai. Bharat Bhai is an ex-army official and he currently works as a tourist guide. And he's been with us since last 7 years on all the Khwaja Heritage tours. So he understands what we want and how we travel, etc. So he is somebody who doesn't require. Namaskar. Salam alaikum. સૌથી પહેલે તો આપ સર્વે મહેમાનોનું કચ્છ રણોત્સવમાં સ્વાગત કરું છું. આપ લોકો બધાએ અમને લોકોને તમારા પૂર્વજોને યાદ કરીને તમે કચ્છની ધરતીએ તમને બોલાવ્યા છે એના બદલે પણ હું આભારી છું કચ્છ તરફ તમે આવ્યા છો. અને ખાસ આજે આપણે રણ ઉત્સવ એટલે આખા વિશ્વ માટે જ્યાં વિશ્વનું મોટામાં મોટું મેળો ભરાય છે, જ્યાં કચ્છને ભુજને લોકો નહોતા ઓળખતા ત્યાં આજે કચ્છ રણ ઉત્સવ ધોરડો ગામને લોકો ઓળખે છે. અને ખરેખર અદ્ભુત જગ્યા, અદ્ભુત જોવાલાયક સ્થળ. ઈશ્વરે આપણને કચ્છને એક ભેટ આપી જ કહેવાય કે કદાચ ભૂકંપ ના આવ્યો તો આ મેળોય ન થાય. ભૂકંપ પેલા હતું જ નહીં, આવું કોઈ આવતા જ નહીં. પણ કુદરતે કદાચ એક દરવાજો બંધ કર્યો છે ભૂકંપ રૂપી. હું એક ભરતભાઈ ગાઈડ તરીકે એમ કહું કે અમારા માટે લાખો દરવાજા ખુલ્લા મૂકી દીધા, લાખો. અને આજે આપણો પ્રોગ્રામ છે રંગારંગ પ્રોગ્રામ. કારણ કે बोलने वाले बोल के चले जाते हैं लेकिन दिखाने वाले की भी तो जिम्मेदारी है. अमिताभ बच्चन बोल के चला गया कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, पर તમને એ સાક્ષાત કરાવી ભરતભાઈની જવાબદારી છે. ભરતભાઈ નહીં, આપ ખુદ બોલેંગે વાક્યમાં કચ્છ છે. નહીં તો તમે જોવો, આપણે તમે ડાબી જમણી બાજુ તમે જોવો કોઈ મોટા ઝાડ નથી, કોઈ અમારે પાણીના સ્ત્રોત નથી, કોઈ ખેતી નથી, પણ છતાંય લાખોની સંખ્યામાં લોકો કચ્છમાં આવે છે. अच्छा, હવે कच्छ म्यूजियम कैसा लगा? कच्छ म्यूजियम कैसा लगा? अच्छा लगा कि नहीं? अच्छा, હવે હું તો ફોજી છું. આપણે હર્ષભાઈએ તમને કીધું કે હું આઈ એમ ઓલ્સો રિટાયર્ડ પર્સન ઓફ ઇન્ડિયન આર્મી સોલ્જર. હું 2004માં નિવૃત્ત થયો અને નિવૃત્તમાં પાછી આ બોર્ડર ઉપરથી જ થયો છું, અહીંયાથી જ્યાં હું તમને લઈ જાઉં છું બરાબર. ત્યારે આવું નહોતું, મેં સત્તાભાઈ નહોતું જોયું કે હું કોઈક એક સમય આ પ્રવાસીની સાથે હું ફરવા લઈ જઈશ. પણ આ કોઈક વસ્તુ આપણી લખેલી હશે આપણા કે મારે પણ તમારી સાથે ક્યાંક મળવાનું લખેલું હશે, એટલે ઈશ્વરે આપને આજે અહીંયા ભેગા કર્યા. હવે વાત રહી કે રણ ઉત્સવ, સફેદ રણ મીઠાનું એટલું અદ્ભુત બનાવ્યું છે. પણ એ અને અમે લોકો રણ કહીએ છીએ કે રણ છે, પણ રણ તો તમે લોકો ક્યાંય હશે ને, ત્યાં છે ને રણ તમારે પાસે. પણ આ અમારું રણ નથી, આ અમારું કચ્છનું તોરણ છે. અમારું તોરણ છે, ગેટવે ઓફ કચ્છ. અમારા કચ્છનું તોરણ છે. અને અચ્છા, હું બોલું છું છેલ્લે સંભળાય છે. જો તમે મને કાંઈક જવાબ દેશો તો મને એમ થશે કે આ લોકોને કાંઈ મારું સાંભળે છે કે કાંઈક આમ મને જવાબ દે છે. નહીં તો મને એમ થશે કે આ લોકોને કંટાળો આવે છે કે હું બરાબર બોલતો. આવું થાય પ્રવાસમાં. મારી સાથે ગયો હમણાં 4 દી પહેલા જ મને હર્ષભાઈનો તેથી ફોના ટૂરમાં હતો. બપોર સુધી અમે ભેગા હતા. કચ્છ મ્યુઝિયમ ફર્યા, આઈના મેલ ગયા, પ્રાગમલ પેલેસ ગયા અને અમે ફર્યા. પાછી ટિકિટ એ લોકોએ વધી લીધી. બપોરે 1:30 વાગે મને શું કીધું ખબર? અને ફોકાઈ પડાવ્યા એવું નથી. પછી 3-4 જગ્યાએ અમે ફર્યા પછી 1:30 વાગે મને શું કીધું? મને કે ભરતભાઈ યાર અમને જરા મજા નથી આવતી, તમે આ જ જોવા માટે અમને તેડી આવ્યો છો. આ તો 1:30 વાગ્યા સુધી તો મેં કીધું કે તમે ત્યાં મને સ્પોર્ટ્સમાં તો બોલવું જોઈએ કે ભરતભાઈ તમે મને બીજી જગ્યાએ લઈ જાઓ, તમારો પ્રોગ્રામ આવ્યો છે લખીને પાછો. અચ્છા, હવે તમે વિચાર કરો, અમે 3 કલાક ભેગા ફર્યા, ત્યાં સુધી ફોટાઈ પાડ્યા, બધું કર્યું. ચાય મને પીવડાવી એ લોકો, 3 કપ ચાય પીધી મેં. પછી 1:30 વાગે એ લોકોએ મને કીધું કે ભરતભાઈ અમને યાર આવું બધું ક્યાં બતાવો છો, આવા મેલો તો અમારે ક્યાંય છે. બોલો આવું મને કીધું.
તો મેં કીધું મને જ વળી ગયો. ઓકે, પણ હસવું જરૂરી છે, હસવું જરૂરી છે. આપણી લાઈફનું સારામાં સારું જો ટોનિક હોય તો એ આપણું સ્માઇલ છે. ઘણા લોકો તો હસતા જ નથી, સાહેબ કાંઈ હસતા જ નથી. ગમે એટલું તમે સમજાવો બતાવો આ બધું કયો. ભરતભાઈ ઊંધા માથે થઈએ તોય હસતા. હસવું તો જરૂરી છે પણ બહુ હશે એનું પાછું આ ખસ્યો આવું છે બધું. ઓકે, તો આપણે અહીંયાથી જશું ભીરંડિયારા વિલેજ. પહેલે આપણું આવશે ભીરંડિયારા વિલેજ. પણ આપણે ભીરંડિયારા વિલેજમાં હમણાં બસ નહીં ઊભી રાખીએ, કારણ કે ત્યાં મારું એક આપણું પરમિટ પોઈન્ટ આવશે. મારે પરમિશન લેવાની છે, એટલે હું આઈ થિંક ત્યાં કને 5 જ મિનિટ બસ ઊભી રહેશે. કોઈ ત્યાં ઉતરજો નહીં, કોઈ ડિસ્ટર્બ ન કરજો, કારણ કે આપણે સલામભાઈ પાસે જવાનું છે, મહેફિલે રણ રિસોર્ટમાં. ત્યાં પણ આપણા ઘણા બધા પ્રોગ્રામ છે. આપણો નમાજનો પણ ત્યાં પ્રોગ્રામ છે. સલામભાઈ આપણા માટે બધી સારી વ્યવસ્થા કરી છે. તમે જોજો, સલામભાઈને મળજો તો તમને મજા આવશે. રિસોર્ટ તમે ન જોજો, તમને એમ થશે ખરેખર કે આપણે અહીંયા રોકાઈ જઈએ તો હર્ષભાઈ 2 દી અહીંયા રોકાઈ જાઓ. હકીકત છો, તમે તો હમણાં 2 દી ફરીને વયા જશો. હું તો 25 વર્ષથી આવું છું આ રણમાં. રોજ કોઈને કોઈ બસ હોય, મારું મન નથી ભરાવું. બોલો, એ રણ છે તો મને તો કંટાળો આવવો જોઈએ. હવે 1 વાર ગયા, 2 વાર ગયા, 10 વાર ગયા, હું બોલો વિચાર કરો 25 વર્ષથી આવું છું. તો એક મિનિટ, મોટું તમે જોજો તો અદભુત બનેલું છે. અને સાંજે તો એટલું ઈ ચમકે છે, આપણને એમ થાય કે આ કુદરતે શું આપ્યું છે, સ્વર્ગ ઉતાર્યું છે નીચે. એ જગ્યાએ આપણે આજે જવાના છે. હવે ત્યાં જતા પહેલા આપણે એક નાનકડું એવું ગામડું છે, વિલેજ છે, છોટા નાનકડું ગામડું છે. ટ્રેડિશનલ કચ્છી ગામડું જ કહેવાય ને, કચ્છી વિલેજ. તમને ત્યાં કને અડધી કલાક માટે हाफ एन आवर्स માટે वहाँ पे हम शॉपिंग के लिए भी जाएंगे. आपका हमने प्रोग्राम बनाया है, हर्ष भाई ने मुझे को बुला है, तो आप जाएंगे ना हम लोग? नहीं जाएंगे? हाँ, शॉपिंग में तो ट्रेडिशनल कच्छी जो है, અને આપણે આપણા કચ્છી લોકોને મળીએ પણ ખરા ને કે એ લોકોની લાઈફ કેવી છે, એ લોકોના ઘર કેવા છે, કે એ લોકોની શું સિસ્ટમેટિકલી છે. થોડુંક અમારી પાસે એજ્યુકેશન ઓછું છે કચ્છમાં, હવે કેમ છે મને ખબર નથી, પણ બહુ એજ્યુકેશન ઓછું છે. એ થોડાક અમારા ભાગ્ય છે એવા. પણ એ અડધો કલાક આપણે ત્યાં શોપિંગમાં જશું. શોપિંગ પછી આપણે જવાનું છે રણમાં. રણમાં આપણે ગયા પછી ત્યાં કને કેબલ કાર્ટનું હશે તો હું કેબલ કાર્ટનું કરું છું. તો રણમાં ગયા પછી આપણે સનસેટ, સૂર્ય અસ્તની સનસેટનો જે નજારો હોય ને, સનસેટનો પહેલા જઈએ. ઓકે, બિટવીન આપણે જેવી રીતે આપણું ટાઈમ સેટ થશે, પણ ઓછામાં ઓછું આપણે અડધો પોણી કલાક એક કલાક એક રણમાં તમને ટાઈમ આપવામાં આવશે. હવે વાત રહી આ સિસોટી. આ શું છે? આ સિસોટી છે. એટલે સિસોટી છે ને. હવે આ સિસોટી તમે સમજો કે હું તો ફોજી છું, ફોજી, પણ મારો શોખ ટુરિસ્ટ ગાઈડનો. એટલે મેં ટ્રેનિંગ કરીને પછી રિટાયર થયા પછી મેં ટ્રેનિંગ લીધી. 3 વર્ષનો ટ્રેનિંગ હતી આની. તમે જ ભેગો ફરું છું, એમને બસમાં નથી ચડી ગયો કે ચલો ચલો આ જાઓ, ચલો ભરતભાઈ. હા, મેં 3 વર્ષ ટ્રેનિંગ કરી છે. મારી બહુ મોટી જવાબદારી છે, તમને લેવા, લઈ જવા, ફરાવા, તમારી સુરક્ષા, તમને જમાડવા, તમને ટાઈમસર હોટલ ઉપર લઈ આવવા. આ મારી ટ્રેનિંગમાં અમારા અધિકારીએ કીધું છે કે જો ભરતભાઈ તમે આવું કામ નથી કરી શકતા, ઇટ મીન્સ તે દિવસે ભરતભાઈ જમવાના પણ હકદાર નથી. આવું અમને ટ્રેનિંગમાં કીધું છે. કારણ કે મહેમાન વારંવાર તો નથી આવવાના ને, તમે વારંવાર નથી આવવાના ને કચ્છમાં, અને તમને એ ખરેખર કચ્છની માટીની અનુભૂતિ કરાવવાની. તમારામાંથી કેટલાના વડીલો પૂર્વજો અહીંયા રહી ગયા છે? રહી ગયા છે ને? રહી ગયા છે ને? એ ભાગ્યશાળી લોકો છે, બધા ભાગ્યશાળી લોકો છે. બોલો, અરે કેટલા લોકો તો એવા આવે છે અમારી માટી લઈને ગયા, માટી લઈ જાય છે. બોલો, મિટ્ટી ले जाएंगे हम. बोला जब भी कच्छ की याद आएगी तो हम इस मिट्टी को देखेंगे. बोलो, એટલી એની
એની ભાવના કેટલી माटी लग जाए भरत भाई जब भी हमें कच्छ की याद आएगी हमारे पूर्वजों की याद आएगी तो इस मिट्टी को माथे पे लगा लो छे ने आવું છે ને तो होना चाहिए सबको होना चाहिए એટલે પછી મેં ટુરિસ્ટ ગાઈડની ટ્રેનિંગ કરી તો ફોજમાં તો તમને ખબર છે કે હા બંદૂક લઈને ફરતા હોય હવે ટુરિસ્ટ ગાઈડની ટ્રેનિંગમાં એટલે ગાઈડની મારું હથિયાર આ મારું હથિયાર તમે વિચાર કરો કે 10 કિલોની બંદૂકથી મેં 20 વર્ષ નોકરી કરી અને હું 10 ગ્રામમાં આવી ગયો જો તો મેં કાંઈ સેક્રિફાઈસ નહીં કર્યું હોય મેં બહુ સેક્રિફાઈસ કર્યું છે પણ એ બંદૂક ચલાવવી મને અઘરી નથી પડી મને વિસિલ વગાડવી અઘરી પડે શું કામ અચ્છા વિસિલ તો હું એટલે લઈ આવ્યો છું ગ્રુપ મોટું હોય આપણે બધાને ભેગા કરવા તો કેમ બોલાવાના હવે વસ્તુ શું થાય કે તમે લોકો મને ઓળખી જશો કે ભરતભાઈ ઘણી તો વहाँ गर्दी હશે रण में जाएंगे वहाँ भीड़ होगी इधर होगा वो होगा ये होगा अलग हो जाएंगे तो सिसोटी मारू ने तो તમારે સમજવાનું કે અમારો ગાઈડ જ બોલાવે છે કારણ કે સિસોટી વાળો ગાઈડ એક જ છે ભુજમાં તમે જોજો કોઈ નહીં મળે હું ગાઈડ છે પણ એક જ છે તો સિસોટી મેં બહુ સેક્રિફાઈસ કર્યું આની પાછળ બહુ મર્યાદા છે આની આ હું જ્યાં ત્યાં વગાડી ન શકું ક્યાંય ન વગાડી શકું હાઈવે રોડ પર વગાડતો બીજ 4 ખટારાવાળા ઉભા રહી જાય બોલો ભાઈ ક્યાં હે મારે એટલે મારે थोड़ी सीटी भी नबड़ी हो गई अभी ओके तो હવે આપણે જ્યાં જ્યાં પણ ટાઈમ આપશે હવે અહીંયાથી એક ગામ આવશે ત્યાં કને મને ખાલી 5 મિનિટ પરમિશન માટે આપણી બસ ઉભશે ત્યાં કને કોઈ ઉતરશે નહીં ત્યાંથી પછી આપણે આપણા આગળ જશું મહેફિલ રણછોડમાં કોઈને પણ કચ્છ વિશે કાંઈ પણ પૂછવું હોય જોવું હોય મને તમે પ્રશ્ન ગમે ત્યારે કરી શકો છો